આપણે દીકરીને પૂછીએ કે શું કામે જતા હતા અને કઈ રીતના એક્સિડન્ટ બન્યું હતું. એ બધું કેવી રીતના બન્યું હતું બેટા? મજા નહોતી એટલે જેતપુર દવા લેવા માટે જતા હતા. પછી આ તમને આ કેટલું વાગ્યું છે? ગોઠણમાં તો એમને ટાંકા આવ્યા છે બેન ને. અને હજી બે ભાઈ હતા ઈ દવાખાને છે, અમદાવાદ છે. હજી બે ભાઈ દવાખાને છે ને પપ્પા એક્સપાયર થઈ ગયા છે. હજી બે ભાઈ દવાખાને જ છે હોસ્પિટલ ઉપર. એટલે એમનો કેટલો ખર્ચો થાય ને એ નક્કી નથી. અને બેન ને પણ પગમાં ટાંકા આવ્યા છે. અને મમ્મી તો પહેલેથી જ નથી. મમ્મી તો 7 વર્ષથી એક્સપાયર થઈ જ ગયા હતા. એટલે દીકરી અત્યારે સાવ નોંધારી થઈ ગઈ છે મિત્રો. તો તમારાથી બને એટલી સહાય કરજો. અને વિડીયોને જો તમે સહાય ન કરી શકતા હોય, તમારી આર્થિક પરિસ્થિતિ એવી ન હોય કે ભાઈ તમે સહાય નથી કરી શકો એમ, તો આગળ એવા વ્યક્તિ સુધી પહોંચાડો કે જે સહાય કરી શકતા હોય. એટલે વિડીયોને આગળ શેર કરવા નમ્ર વિનંતી છે.